નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। વાત કરીશું એડહોક ટીચર્સની। દિલ્હીમાં વસ્તી ગણતરીની ફરજમાં જોડાવાની ના પાડનાર 142 ગેસ્ટ ટીચર્સ સામે કાર્યવાહી કરવાની ભલામણ આપવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારમાં છેતરપિંડી। બિહારમાં ક્લોન કરેલા ફિંગરપ્રિન્ટ અને હેક કરેલી આઈડી દ્વારા નકલી આધાર કાર્ડ બનાવતા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ત્યારે મિત્રો આગળ વાત થશે છત્તીસગઢની સુશાસન તહાર અભિયાનની। 1 મે થી 30 મે દરમિયાન છત્તીસગઢમાં મકાન, વસ્તી ગણતરી અને સુશાસન અભિયાન શરૂ કરવામાં આવશે, જેમાં સીમાંકન અને નામાંતરણ જેવી સમસ્યાઓ દૂર કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્યપ્રદેશના કેબિનેટના નિર્ણયો। એમપીમાં 38,000થી વધુ આંગણવાડી ભવનોમાં વીજળીની સુવિધા માટે 2800 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે। સાથે જ ઓબીસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિક્કિમ સ્થાપના દિવસની। વડાપ્રધાન મોદી સિક્કિમના 50મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં સામેલ થયા હતા અને ત્યાં 4,000 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવે એલર્ટ। રેલવેમાં એઆઈ દ્વારા બનાવવામાં આવેલી નકલી ટિકિટો પકડાઈ રહી છે, જેથી મુસાફરોને સાવચેત રહેવા માટે જણાવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની। વડાપ્રધાન મોદીએ સિક્કિમ અને વારાણસીમાં કરોડો રૂપિયાના વિકાસ કામો અને નવી ટ્રેનોનું લોકાર્પણ કર્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એઆઈ અને રોકાણ। એક સર્વે મુજબ હવે દુનિયાના અડધાથી વધુ રોકાણકારો નાણાકીય સલાહ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ભરોસો કરી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલ પંચાયત ચૂંટણીના સમાચાર। હિમાચલ પ્રદેશમાં પંચાયત ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, જે 3 તબક્કામાં તારીખ 26, 28 અને 30 મે યોજાશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં આવાસ। કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે જમ્મુ કાશ્મીરના 5 લાખ પરિવારોને પાકા મકાનો બનાવી આપવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રમિકો માટે એડવાઇઝરી। ભીષણ ગરમીને ધ્યાનમાં રાખીને શ્રમ મંત્રાલયે બપોરના સમયે તડકામાં કામ કરતા શ્રમિકો માટે નવા નિયમો અને સુરક્ષા માર્ગદર્શિકા જાહેર પણ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મસ્જિદ અને હિજાબ મુદ્દે સુનાવણી। સુપ્રીમ કોર્ટમાં હિજાબ અને ધાર્મિક પરંપરાઓ અંગે મહત્વની સુનાવણી દરમિયાન વિવિધ કાયદાકીય દલીલો કરવામાં આવી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલા અનામતની। યોગ ગુરુ બાબા રામદેવે મહિલા અનામત મુદ્દે નિવેદન આપ્યું છે। સાથે ઉત્તરાખંડમાં છાત્ર સંઘની ચૂંટણીમાં પણ મહિલાઓને 50% પ્રતિનિધિત્વ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્થાનિક ગુજરાત ચૂંટણીના સમાચાર। ગુજરાતના નગર નિગમની ચૂંટણીમાં ભાજપે 15 બેઠકો પર જીત મેળવી છે। કુલ 9,000 બેઠકોમાંથી ભાજપે અંદાજિત 7,000 બેઠકો ઉપર કબજો કરી લીધો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવેની દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનું ટ્રાયલ અત્યારે સફળ થઈ રહ્યું છે, જે ટૂંક સમયમાં હરિયાણામાં દોડતી પણ જોવા મળશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવની। સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। સોનું પ્રતિ 10 ગ્રામ આશરે 1.5 લાખ અને ચાંદી પ્રતિ કિલો 2.38 લાખની આસપાસ ટ્રેડ પણ થઈ રહ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી। ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ગરમી વચ્ચે વરસાદ અને વાવાઝોડાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેનાથી ગરમીમાં થોડી રાહત મળી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી યોજનાની। ઉત્તર પ્રદેશમાં 1 જૂનથી ફાર્મર આઈડી વગર પીએમ કિસાન સન્માન નિધિના પૈસા બંધ થઈ શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પરિણામોની જાહેરાત। છત્તીસગઢ બોર્ડના ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામો આજે બપોરે 2:30 વાગે જાહેરાત કરવામાં આવનાર છે। મિઝોરમ બોર્ડનું 12માનું પરિણામ પણ આજે આવી જશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી મેયર ચૂંટણીની। દિલ્હીને આજે નવા મેયર અને ડેપ્યુટી મેયર મળી શકે છે, જેના ઉપર આજે નિર્ણય લેવામાં આવનારો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગંગા એક્સપ્રેસ વેની। ઉત્તર પ્રદેશને દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે મળવા જઈ રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેનું ઉદ્ઘાટન કરશે। આ એક્સપ્રેસ વે મેરઠથી પ્રયાગરાજ સુધીના 12 જિલ્લાઓને જોડનારો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશ્ચિમ બંગાળની ચૂંટણીની।
પશ્ચિમ બંગાળમાં આજે બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે, જેમાં 142 બેઠકો ઉપર વોટિંગ હાથ ધરાવવાનું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.